કાકાજી આવો મફુજી ફટા કરજો હો એ હા કેટલું બાકી છે હવે 10 મિનિટમાં પટી જાય. આ તો આયો પટાઈ પછી અંદરથી બધું સાફ કરી દેજો હો સારું. કેટલા પૈસા જોતા જ કાકાજી 1500 એટલે આ 1500 બદલે મારા ઠેઠ આટલા ધક્કો ખાવો પડ્યો કો હેડો પણ જરૂર હતી એટલે એટલે તો આપવું પડ્યું ને કે બહાર જવાનું થયું સાથ મારે એવું એમ ઓવે કપચીનો ઓર્ડર આલી આવું કે ના ના સારું સારું 1500 જોવું વધારે નહીં જોતા ના ના 1500 છે હરીભાઈ તમારે ના હું તો દિવાળી ઉપર લઈ આવ્યો. ભેળા લેવા છે ઓવે. સારું સારું કશો વાંધો નહીં હો હીરો અંદરથી બધું સાફ કરી દેજો હા. હો ઉભજી પટી ગયો મફુજી 2 રૂમ બાકી છે. 2 રૂમ બાકી છે ઓવે. એટલે હોદના તૈયાર થઈ જાય ને આવ થઈ જાય. આટલા કાલ ભરાઈ જાય ને કશો હતો ને કાલ ભરાઈ દો તમે તાર. કાલ ભરી દે ને કે વરસાદ આવશે ને તો પાછી ઉપાય થાય ના ના વાત સાચી છે. એટલે હું કપચી વાળાનો ઓર્ડર આલવા દઉં છું હારું હો? હારું હારું. ખટક કરીને એટલું પટાઈ દેજો એ હારું આ છેલ્લે વાગીને હવા રાખજો હારું હારું. હો ખાતવજો એ હા. વાઘુજી ઓ વાઘુજી હા આ નશો કર્યો છે કે શું નહીં બોલતા ના રે ના ચોથી નશો કરો નશો કરે એવો તમે ઉપાડ ચાલતા નહીં હા એ તો બરોબર છે હાલ તો ના આલુક ભાઈ તાણે વિશ્વાસ નહીં આવતો ને તમને કેટલું બાકી છે હા કેટલું બાકી છે મફુજી હા બાકી તો ઘણું છે અને ખરેખર રોડ તો તમે લાયા છો ને એના કરતા મેન્ટલ ના પથ્થર લાવવાના હતા એમ હીરા ભાજી દો કેમ ના એ ભાગતા દુજો આ દુજો કંટાળ્યો હવે તો પણ નેસે પથ્થર રાખો કે હા નેસે પથ્થર મિલ દેવાનું અરે પથ્થર રાખે ને ગમે તે રાખે તો ભાગે એમ નહીં એ તો વાઘુજી જેવું છે ખબર છે ઈટો કાઢી હોય તાર પાયો મજબૂત થાય કે પાય તો મજબૂત થાય પણ અમારી તો પથારી ફરી જાય કે હાથે ફોડા પડી ગયા ના ના તમે તાર રાગે રાગે ફોડો શાંતિ શાંતિ હું ચો કીધું તમે ઉતવાળ કરો ઈ તો હવે કોમ તો કરશે તાણ હવડે હવડે હા રાગે અને હું કઉ છું હા લાવજો 500 રૂપિયા વાઘુજી લાયો જ નહીં વહેલું નાખો તમે મારે જરૂર હતી આજે કશો હતો નહીં હું હોદના આવું છું એટલે આલુ હેડો હા હોદના આવું છું એટલે આલુ તમને પણ હાલ જરૂર હતી મારે ઘેર પકડાવાના છે એટલે કહું છું મહેમાન હાલ આવે તમે છે. કના આંગા ચાલજો લે હું ઘેર હાલતો છું હા ઘેર હાલતો છું પણ ના અત્યારે તો ઘેર કોઈ નહીં હોય એમ ચમચો જ્યાં છે હા ચો જ્યાં છે ઓય કંટ્રોલ લેવા જવાનું હતું ને એટલે સારું સારું હેડો હોદના આલુ લાવો કે મને આલોક હોય તો પણ વાઘુજી શું કરવા છે તમારે જોવી છે પણ લાયો નહીં ને હોદના આલુ બધા ભેળા હેડો સારું હાડો હો ખટક કરજો હા કાલે સણતર ચાલુ કરવાનું છે એટલે પટાઈ દેજો બધા પાયા હો પટી જાય બધાય હા એમ આમ બેહી ના રહેતા પાછા અરે અમે તો બેહી રહેશે કને કીધું કે હું બેહી રહું છું કેજો મને કોઈને નહીં કીધું પણ તમારે બેહવા વધારે જોવે છે એટલે થોડાક ઓછા બેસજો પાર લાવી દેજો એમ કહું છું એમને જે કોણ ભરેલા તમને કહું ના વાઘુજી કોઈને કોણ નહીં ભર્યા હો ઓએ એ તો મને ખબર પડે છે ઘડી ઘડી તમે બેહો છો કશું બી હતા નહીં આપણે એનથી અમે હરખાઈ આવતી નહીં એટલે આપણે તો અલગ જ કોમ લઈ રહ્યા છે ત્યાં જ છે તારા આશા કારણ કે માણસો મફુજી તમે લાયા નહીં એ બરોબર નહીં એમ એ તો વાઘુજી બધા બરોબર જ છે આપણા કોમથી મતલબ ભાઈ એ તો અમે હીરું જ રાખે છે કોમથી જ મતલબ રાખે છે હા એ ભેગ આ ગાડી આ બાજુ ભાઈ હે કેમ ગોડા થઈ ગયા છો ગાડીમાં પડવું છે ગાડીમાં નહીં પડવું આ તો ગાડી અસુબાની આવીને ઉભી પણ એ તો તમારે વૈસો નહીં ભળતા નહીં રે મફુજી આવા રસ્તામાં તો ગાડીઓ ના નીકળી એટલે જો નાય રહી એમ આ તો અચાનક પગ આવી ગયો બ્રેક ફેર કદાચ બ્રેક ફેર પગ ના આવે તો પટી દો કે ના પટી દો એ આમ તો પટાવા વાળું પછી કોઈ પેદા નહીં છું તો મફુજી પછી હેજી વેજી મારે તો 10 લાખ નું નુકસાન કી કેમ 10 લાખ નો તો પછી તાર તમારા ઘરવાળા કઈ લાવો 10 લાખ રૂપિયા આલો ડોહાન પટાઈ નાખ્યો તમે એ 10 લાખે કોઈના વાળા મફુજી હા અને આ ફૂમતાઈને પટાવા વાળા છે ને હવે પેદા થાય એમ ફૂમતા આકા તમારા 10 લાખ જ કોક આલે તાણ વધારે ના આલે હજાકા 10 લાખ રૂપિયા હા એરી વાત જવા દો હેડો નરવા હતા કેમ નરવા હતા એટલે મફુજી તમે રૂપિયા વાળા છો અને અમે ગરીબ છો એટલે અમે નરવા નજર આયા તરત ના ના ફૂમતા આકા મારે એવું
રૂપિયાવાળાનો ને ગરીબનો ભેદભાવ મારે ના રખવરાય પણ આ તો તમે ઓય ફરતા હતા એટલે મેં કીધું નરવા છો. નરવા નહીં એવા કોઈ વાત કરો છો જકા. એક કોમ ભળાવું તું શેનું? આ કીધું મારે મજૂર કોમ કરે છે તે નજર રાખજો કે તો કઈ રેખ દેખ રાખજો કે. આ મકાન બની છે હા રેખ દેખ રાખું એમ? હા અને કદાચ તમારું કોમ મને પસંદ આવી જાય તો વળી તમને રાજી દઉં. એ તો એનો તો કોઈ વાંધો નહીં, પસંદ તો તમને આવશે જ. બરાબર છે, કારણ કે આપણી બોલવાની સત્તા જેવી છે. હોમેલો માણસ છે ને કોમ કરે જ રાખે એમ. હા પેલી બાજુ ખેગારજી ને હરીજી છે, હે, પછી બાસ્કુજી અને ભૂપતજી છે, હે, હે. અને આ મકા વાઘુજી છે પાયામાં. એ તો બધાને ઓળખું જ છું. હા ફેર દેખ રાખજો હો. કચ્છો વાંધો નહીં, પણ ઈ પછી આ હા રાજી કરવો પડશે એમ. હા એ તો તમે ટેન્શન ના લ્યો. મેં ના કીધું તમને જ રાશી દેવું પછી. ઓએ અને આ વાઘુજી આ એ પીવા ના ખાઈ તો એવા રાખજો. આ એમ હવે પાછા જવા ના દેતા, પૈસા માંગતા જ પણ નહીં આલ્યા. કેવું સારું વાત. હા સારું હાડો હું જાઉં. એ સારું હો. 2 કલાકનો શેઠ 2 કલાક માટે. ભૂપતજી, હા તમે મફુજીને તો કહી દીધું કે હોદે પટી જાય પણ આ 2 રૂમ પટતા છે હોદે. અરે પટી દો બાસ્કુજી, આરામથી પટી દો ભલા આદમી. હજુ લોખંડ વધવાનું બાકી પડ્યું ભૂપતજી. અરે લોખંડ ને પોજરા તૈયાર પડે છે, લાઈન મેળવાના જ છે ખાલી. પણ નહીં પટત પછી શું કરશો તો? અરે નાચમ પટે ભલા આદમી. રોડ ભાજી ભાજી મુરે થાચો, રોડ ભાજી ભાજી ન મુરે થાચો, તોય મફુજીએ ઉપડ ના આલ્યો, કાલથી કોમે નહીં આબુ. કચ્છો વાંધો નહીં, નહીં આવો તો કોઈ વાંધો નહીં. નહીં આબુ અમે, હે નહીં આબુ. એટલે એટલું બધું હું અફડવા નહીં આવ્યો. બરાબર છે. તમને શું કોમ હુંપેલું છે મફુજી એમ કહો. કોમ શું હુંપ્યું તમને? મફુજીએ નહીં હુંપ્યું, મેં જાતે કોમ લીધું છે રોડ ભાગવાનું. રોડે ભાગવાનું કોમ છે ને તમારું? ઓવે ફટાફટ રોડે ભાગવા ઉતરી દો હડો, બે હવા નહીં લગી દે. ઓ એટલે અમે તો ચકરી ખરા કી, અમે તો ગોડા ખરા કે અમને તો કોઈ ખબર નહીં પડતી. કેમ? હવે ચા કરતે કેટલી ગરમ છે વણા ઉપડવાથી તમારે શું લેવા દેવા? તમારે શેતીનું સંભાળો ને સોના મના મને ઓર્ડર કરવા. ઓહો, જબર સવાલ કરો લે વાઘુજી તમે તો. વાપડો, તમને ખબર ના હોય ને તો કહી દઉં, મફુજીએ છે ને હવે બધું મને હુંપી દીધું એમ. કે મારા મજૂરની રેખ દેખ બધી તમારે રાખવાની, કોઈ મજૂર છે ને બેહી ના રહેવો જોઈએ. મેં કીધું હારું હાડો. એટલે મફુજી એટલા બધા પાગલ નહીં હો. હે? ઓવે મને ખબર છે. હું ફોન કરું, હા ફોન કરું મફુજી. કરજો હે? કરજો. ઉભા રહો. ના ના આયા બકાવા નરવા પડી ગયા છે અત્યારમાં. જોઈ લ્યો. એ આ લગાયો. આઈ લ્યો, કરો વાત. કરો કરો. હેલો. હા આ ફૂમતરજી તમે હુંપ્યું છે હોય કણ દેખરેખ રાખવાનું? તો પછી તમે ચો જ્યાં તાણી? એ તો બાદ જા. હારું હેડો. હવે છે ને બીજો કોઈ વધારાનો સવાલ નહીં વાઘુજી. અને મને છે ને ખાસ કીધું છે કે વાઘુજી ઉપર ખાસ નજર રાખજો, કારણ કે એને પીવા જતા રહી. હા એનું કોઈ ઠકાણું નહીં. સુખવંતી ઊભા થઈ ગયો. લગાવજો, હું ફેર કહું એમ ચિયા દાડે પીવા જો હું. એ બધું મારે નહીં જોવાનું. હવે તમે કોમે વળગો. હા ના કે નીકળી જાઓ લ્યા, મજૂરી બજૂરી કશું નહીં હાલવા દઉં. હા ફૂમતે ગરમી વધારે પડે છે, મને ગભરામણ થતી હતી એટલે. ગભરામણ થતી હોય કે ગમે એ હોય. હા ઓય તમે આવશો ના માટે મજૂરી કરવા, પૈસા કમાવાની, તો બેહી રહેવા નહીં આવતા તાણી. હડો કોમે વળગો. એટલે ઘડી વાર તો બેહવું પડે. 1 મિનિટ નહીં. હડો ઉપડો હડો. જકા શેઠ હોમે પાવર લે, માલિક હોમે પાવર લે. હે માલિક હોમે પાવર. વાત કરો છો તે રોડા ભાગો અને ઓપડો. એક રોડું મોટું ના રહી જાવું તો આ ચોખ્ખી વાત છે. હું આગળ ઓટો મારીને આવું છું. હારું હારું શું કીધું? અને બેઠેલા ના હો તો લગી દે. હારું. હા ને કે પછી ઓળખો જ છો લે ફૂમતાઈ તમે કે ફૂમતાઈ હાથે ના છૂટા છે અને ગમે એવાને ભમાયા વગર મિલતા નહીં. હું જઈને આવું આગળ. હારું. કેટલા આવ્યા કોમકાજ બધું? હા જોઈ લ્યો, કોમકાજ કેટલા આવ્યા બધું એમ? આ નહીં દેખાતું. દેખાવાની વાત નહીં, ફટાફટ જે કોમ બાકી હોય ને એનું પૂરું કરજો ભૂપતજી.
ઓ એટલે તમે શેના હાટના બધું કોલ્યા? ખરેખર મફુજીએ મને બધું હુંપ્યું છે એટલે પહેલા તો હું આઈને કહેવા નહીં તો અહીં નિશ્વાસ નહીં થાય. ભોપતજી હા હવે મફુજીએ મને બધું હુંપી દીધું છે. રેખ દેખ હા બધી મને હુંપી દીધી મફુજીએ એમ. મફુજીએ તમને રેખ દેખ હુંપી એમ? હા કે મજૂર કામ કરી છે ને એ બધી ઓર તમારે રાખવાની એમ. અને તમારું તો ખાસ કીધું છે કે પેલા શાંટિંગ વાળા છે ને એરાય બેહી વધારે રહેશે એટલે એને બેહી ના રહેવા જતા એમ. એટલે આવું મફુજીએ કીધું એમ? હા બરાબર. એટલે જે કોમ બાકી છે ને ફટાફટ પટાવવાનું કરો એમ. હારું ભમતા કાકા, અમારા જે કાયદેસર કોમ થાતું છે ને એ કરે જાઓ, તમારે કોઈ કહેવાનું નહીં આવતું. કાયદેસર કામ કરવાની વાત નહીં ભૂપતજી. જો બે આઈરેલા ભાડો ને તો શાંટિંગ ને બેન્ટિંગ બધું લઈને તગડી મેલો તમને હડો જરૂર નહીં ચોખ્ખી વાત છે. એ ફૂમતાજી આટલું બધું તો કોઈ દાડો મફુજી અમને નહીં બોલ્યા. નહીં બોલ્યા એમ? નહીં જ બોલ્યા તાણી. બસ કુજી હાજી વાત તમારી સાચી છે હો. મફુજી નહીં બોલી કહેતા ની તાણી તો મને રેખ દેખ મોજ રાશો છે. સમજ્યા તમે? ફટાફટ કોમ પટાવવાનું કરો હડો. હવે મફુજી તમને કોઈ દાડો ના રાખી એડવર્ટી કર્યા વગર હેડો હોયથી. એવું છે એમ? એવું છે તાણી. દૂધનું દહીં અને દહીંની છાશ ખેતરમાંથી નરવા પડી જાય એટલે ઉડ્યા આયા હોય કર. હાલે જુઓ મને. એમાં હું ધોવાનું ભૂપતજી હું ધોવા કહો. ચલો ફોર્મ્યુલા આવો ટૂંકો. હાલો મફુજી તમે મને બધી રેખ દેખ હુંપી છે કે નહીં હુંપી? હા આ બાસ્કુજીને માનતા નહીં. ઉભા રહો યાર. તો નહીં આ લીધન. આલુ ફોન આલુ કરો વાત. હાલો હા એટલે તમે ફૂમતેન હુંપી છે રેખ દે. આ વાંધો નહીં. બીજી વાત નહીં કરવાની વધારે બરાબર. અને મેં કીધું એ કે બેહી રહેલા નજરોમાં આયા તો સેન્ટિંગ ને બેન્ટિંગ બધું લઈને તગડી મેલ્યો. ઓય, એ બધું તમારે કહેવાનું નહીં આવતું હો. અમારા જે કાયદેસરનું કામ આવતું છે ને એટલું બધું કરશે. તો પછી મારા કાયદામાં જે આવતું હોય છે એ હું કર્યો. હા અમે કોઈ દાડો હરમની હાજરી લીધી નહીં, લેતાય નહીં. આરામની લીધી છે કે નહીં લીધી હોય અમને ખબર પડી જાય બરાબર છે. ઓટો મારું છું બેહી રહેલા હોવા ના તો. હારું હાડો તો હાડો. શું કીધું? હારું હા એમ અમે જો આવો એકણ તો મોસા ઢાળી નું જીરો સર તમે બોલશો. ભાઈ ખબર હું આવું છું ફેરથી હતો અમે. આજે આવો તો ના પાડી. હા ચોથી શિખર હેડે આવે છે આવા નાવા. અત્યારે તો બાપુજી બાજ્યા છે. જો હોદે વળકણ આવે છે તો 1000 રૂપિયા લેતા આવું. સારું હેડ. હા એટલે આ ફોન પર વાતો કરવી હોય ને તો ઘેર રહેવાનું એમ. ઓહો ચમ ઘેર રહેવાનું એટલે ચમ ભૂમતે અત્યારે મજાક કરવા આયા છો એકણ? મજાક કરવા નહીં આવ્યો છે ભાઈ. કોમે આ ત્યારે કોઈને ફોન પર વાત નહીં કરવાની તમારે. એટલે કોમે હું મફુજીના એકણ આવ્યો છું, તમારા એકણ નહીં આવ્યો. તમે શું કા દાદાગીરી કરો છો લેવા ખાવા વગરની? ઓહો હું ચમ દાદાગીરી કરું છું લેવા ખાવા વગરની એમ? હા હરીભાઈ હા મારું પદ તમને જણાય ને તો તમારા પગાર નેથી તમે ખસી જાય અમને. ચમ કલેક્ટર છો તમે? ધારાસભ્ય છો? મુખ્યમંત્રી છો? હવે એના ઉપરથી એક વાત મને યાદ આવી. હા નાયક પિક્ચર તો તમે જોયેલું જ હશે. ઓવે જોયું છે ને? એમાં અનિલ કપૂર છે ને એક દાડાનો સીએમ બન્યો તો અને આખા દેશનો નકશો બદલી નાખ્યો તો. ઓય. એવી રીતના હું નકશો બદલવા આવ્યો છું. કનો નકશો બદલવો છે? તમારા બધાનો કારીગરોનો. અમારો નકશો બરાબર છે પણ ગમે છે. એમની આપણે મારી વાત હા. ચોખ્ખા શબ્દમાં હવે કહી દઉં હા. કે મફુજીએ મને હવે રેખ દેખ માટે રાખી દીધો બરાબર છે. અને મફુજી હવે ઓકણ પગ નહીં મેલી બધું એને મન હુંપ્યું છે કે કારીગરોનું બધું તમારે જોવાનું બરાબર. એટલે હવે બેઠેલા નજરો માબા જોવો નહીં. તે ચો બેઠા છો અમે તાણી. અમે ઈમાનદારીથી અમારું કામ કરી જાવ છો. હા એ ગમે એવું હોય પણ એ હરમનો રૂપિયો ખો ને એવું ના કરતા એમ. અમે નહીં ખાતા. અમે હરામનો રૂપિયો નહીં ખાતા હો, કામ કરીને પૈસા કમાશો. હા, મજૂરી કરો છો, ચોપડું તૂટી જાય ને એટલી મજૂરી કરો છો અમે. એટલે આ તો મેં કીધું બાકી બેઠેલા નજરોમાં આયા હરીજીન ખેગારજી તો જીતા ઘેર રવાના કરી જાય. એ ઉપડો ઉપડો ઉપડો. એટલે ફૂમતે પાણી પીવા બેસશે પાહો. હે હા. ઓવે. પાણી પીને તરત ઊભું થઈ જવાનું. એટલે આરામ કોઈ વાત કરો છો. આરામ કરવો હોય તો ઘેર. હા, આરામ કરવો હોય તો ઘેર લે. જતા રહો તો હેડો. હા, હારું હેડો. ત્યાંની પછી આ શું વળી લ્યા બોલતા નહીં એટલી ઘડી વળી હે હે પણ શું છે આટલું બધું? ત્યાંની. અમે તો કોઈ બોલ્યાય નહીં. હા કોમેન્ટ કરી દે શકો એકણ. આ તો કોમ જ કરી દેવાનું અને બોલો છે ના લે તમારી વખત શું મારા હોમે
પાડી છે કે ફોન ઉપર વાતો કરવી હોય તો ઘેર એ બોલ છે શેફાડો યાર લે ફોન દે બોલી કોક યાર રમણ ભમણ ઈ તો ફૂમતાઈ હતા ઓવે હું ફોન કરું પછી તન પાછી શું ઘેર જઈને ભાઈ હવે આ સુધી મેં હાથ ઉપાડ્યો નહીં ભાજી નાખું એટલે બધી વાત જવા દો બહેરાની વાતોમાં આપણે નહીં પડવું પણ એ આ તમારે કીધું એ ધ્યાનમાં રાખજો એમ જો બેઠેલા નજરમાં આયા તો પછી જીતા ઘેર જ બેઠા હશો હારું હારું અને ઉપાડની કોક વાત ચાલતી હતી અમને ફોન પર ઈ તો હોજે 1000 રૂપિયા લેવાના છે મારે કશું નહીં મળે ચમ કોમ દેખાય નહીં તો ઉપાડ દેખાય અડી કોમ તો કરે છે કમી હા આટલું બધું તો કામ કર્યું હો એટલે મારી વાસના હોમે તમે છે ને રિઝલ્ટ સારું લાવશો ને કોમનું તો ઉપાડ તમને મળશે એમ બાકી ઉપાડ નહીં મળે એમ જગરજી હો ફટાફટ કોમે લાવી દીધો હડો હારું પટાવાનું કરો હા અને મફુજી હવે આગળ નહીં આવે હો, મફુજીએ ના પાડી દીધી છે અને એને બધું મને હુંપી દીધું એમ શું કીધું હારું ફટાફટ હડો મથવાન રાખો આરામના રૂપિયા ખાવાની લે ચીવડા પડી ચીવડા અરે ફૂમતાઈ હરામના રૂપિયા નહીં ખાધા અમે કોમ કરો હવે કોમ કરો ફટાફટ Done. તારી મફુજી શીખે શું જોઈને મને જવાબદારી હુંપી છે લે પણ બાપુજી હારું નહીં કર્યું ખોટું કર્યું છે અલ્યા તો બોલતો લે આવડતું નહીં યાર ખેગાજી આપણે હવે આવો જવાબ રાખે તો આપણે વધી નાઈ દા લ્યા વાત સાચી હો બીજે ચોક્કમ કૂદવું પડશે આપણે કોમ કરજો હાલ એ ચમડા હેડા વાળી પાણી પીવા જાઉં છું પાણી પીવા એમ અલ્યા ઘડી ઘડી કેટલું પાણી પીવો તમે યાર જો પીધું જ છે પાણી આ પાણી પીવા જોન આવોન અલ્યા આમાં સમય કેટલો બગડી જાય હે ફૂમતે હવારનો હવે હેડ્યો પાણી પીવા પાણી તો પીવું કે ના પીવા ગરમી જેવી પડે છે મરી જાવ છે તો પછી તાણીયા આટલી બધી ચિંતા થતી હોય ને જીવની અને શરીરની તો કોમે જ ના આવવાનું લે હુએ પીતા હટો અને અપડો પાણી પીવા જ જોશે ને દારૂ બારૂ પીવા જ નહીં જતા ને વચ્ચે દારૂ મળે છે એ ગમે એવું હોય દારૂડિયા છે ને હંતાડીને આવી ગમે એ એવું હોય ઓય હું તો ટૂપ લઈને આવ્યો તો હંતાડીને આવ્યો છું દોઢાઈના સવાલો ના કરો વાઘુજી ને કે ઉવે માલિક શું સમજી દો પાણી તો પીવાય એમ તગડી બાપુજી હોય ને તો 10 વખત પાણી પીવા જા ને તો એરિયા નહીં કહેતા કશું એ મફુજી નહીં કઈ કહેતા ની તાણી દાડા બંકાન રાખ્યો છે આયરો બંકો હવે તમને છે ને યા પાણી પીવા નહીં જવા દે હા કોમે વળગો હડો ફટાફટ પણ પાણી હાલ તો પીવા જવા દ્યો પાણી પીને તરત ને તરત બેહવા નહીં ઉવે લગી રે તરત આવું જલ્દી જો હડો કાલ બપોર થાય ના થાય કાલ બપોર ભલા આદમી કાલ બપોર જ ભરાઈએ જાય પણ હજુ લોખંડ વધવાનું બાકી નહીં પડ્યું હા લોખંડ વધવાનું બાકી નહીં પડ્યું હવે લોખંડમાં વાર કેટલી ભલા આદમી તમે યાદી દો છો કોમથી એક મજૂર બીજો લાવ્યો હોત તો સારું હતું કોઈની જરૂર નહીં આપણે બે જણા કાફી છે એ આ તારા પાટિયા ને બાટિયા બધું ઉપર હેડ ના કર હેડ ઉપર કેમ લે બે હેજી વેજી ઉપડો લ્યા મેં બેહી રહેવા ના પાડી હતી અને પાછા બેહી રહ્યા છો એમ નેકડો હટો 1 રૂપિયો ની આલવાજી મફુજી પાસે હા અને બધું કાવું જાવું મારા પાસે છે રૂપિયો આલવો કે ના આલવો એમ હા 1 રૂપિયો ની મળે નેકડો એટલે ઓશો નહીં હે ઓશો નહીં ફૂટી જાય છે કેમ આ કોમ નહીં કરતો એટલે આવી રીતના બકાઈ તો યા ઘણું પીડું કર્યું તમે ઘણા આરામના રૂપિયા લઈ ગયા લ્યા હા ઘૂમતાય મારી વાત આપણો હું મફુજીની શરમે કોઈ બોલતો નહીં હો નકે નકે મજા નહીં આવે પછી એ મજા લાવીએ નહીં ભૂપતજી નેકડો તારે હેડો કરો સેન્ટિંગ તમારું એવું છે એમ ને હાલ તને ફૂમતા એવા મફુજી લેવા આવીને તોય નહીં આ બુહાડો લે બાત કઈ એટલે કોઈ જરૂરી નહીં હા ઘણા મજૂર લાવશો લાઈન છે મજૂરોની હા વારું કે મારા સિવાય આ મકાનમાં ચિયો મજૂરો આવા છે એ હું જોઉં છું એ બધી તાકાત બારની વાત છે પાવરની વાત તો આ ફૂમતાઈ આગળ કરવાની જ નહીં એટલે ઠેઠથી હાથના છૂટા છે અને ગમે આવા નાથ દાડાવતી ભમાયા વગર મેલ્યો નહીં આ ડાબડી મુઢા તું જા ને કમણે એકથી અંથોળીએ માથું ફોડી નાજો હા તું એ હજી મને નહીં ઓળખતો આ હમણાં સેન્ટિંગ નો ધંધો નહીં કરતો હોય હું તારા જેવા જ મને 56 મળી રહ્યા 56 મળી રહ્યા એમ આ 57 માં તને કેટલો ભારે પડશે ભૂપત ખબર નહીં હા
ભારે તો હવે મફુજીને પડશે ચમ કે મફુજી હવે ઘેર કાગરવા આવશે ને તાણી ભૂપત હોય આવશે હમણાં નહીં આવે પણ આ બંકો છે ને મફુજીને તોય જવા જ નહીં દે હા ઉવે અલ્યા મજૂરોની લાઈન છે સુખવંતી નીકળો તારી હડો હા તે લાઈ દેજો લાઈન વાત તો જો મગજ શું છે આ રહ્યું કે લ્યા ચા કરશે કેટલી ગરમ એ દોડી તમે કેમ આયા હોય તમે કોમ મેલીને કેમ આયા 1 મિનિટ ભૂમતે શાંતિ રાખો કે શાંતિની વાત નહીં હડો કોમે લાગો હડો એ શાંતિ રાખો ને ઘડી કોમે લાગો યાર કોમે હડો કોમે એ ઈયાને નહીં જાવ કોમે ઈ મારા અંગાત હવે ઘેર આવશે એટલે શું કર્યું હોય નહીં અલા ડાબડી મૂઠો હેદની ગરમી કરે છે ગરમી નહીં કરી અને થોડું કે દોડે બોલો ને યાર એ તું જા કોમે લાજ ફટાફટ ભૂપતજી મન પાણી પીવાય નતા જવા દેતા આ ગરમી કેવી પડે છે મરી જતો કામ કરતે કરતે એટલે પણ મરી જતા હોય તો ઘેર રોકી તાણી તાકી મગજ બાપુજી મારી વાત સાંભળો આપણે આના ઉપર કાયું નહીં થવાનું આ બધા હોક મફુજીના છે હા એટલે મફુજીને આપણા પર વિશ્વાસ નહીં આવ્યો એટલે રાશા છે હોય એ સુખી ચટ વાત છે દીવા જેવી બરાબર પાલવે તો રો નકર રસ્તો પકડો બધાય ભાઈ છે એ ભૂમતે એટલે તમે મજૂર છો અને હું માલિક છું એટલે- મજૂરની મોણો હશે એટલું યાદ રાખજો આનો આપડ્યો તમે માલિક નહીં ખાલી ચા કરતા પેલી કેટલી ગરમ કેવરાય ને એ કેટલી જ છો તમે તમે નોકર જ છો નોકર નહીં એટલે નોકરો તો તમે છો તમે હો એટલે તમારા ઘેર કોઈ ફૂંચી ખાવાય નહીં ને એટલે તમે મજૂરી કરવા આવો છો ખરેખર હમણાં ભૂપતજી ગળાની સોગન પીધું નહીં ખાયેલી થોડું સાચી જો હોત ને તો હમણાં હારે કોઈને કહેવા ના ઉભો રહો તમને વાયકણ મને નમણો ના વાળો તમને તો હમણાં પેલી નેરમાં પડ્યો હતું ભાઈ છે આવો બંધ થઈ દો તમે વાઘા આવા બંધ થઈ દો ગરમી ના કરો નીકળો તારી મારી વાત આપણો હરીજી ખેગારજી હવે આપણે બધા હોયથી ઘેર હેડો મફુજી જાણ આપણા ઘેર હાથમાં આવે ને તાણી વખત પગ મેલવો છે એ સિવાય આપું નહીં ના એમ નહીં વાનો વાયથી કાઢીને તારી પગ મેલશે હા મને કાઢશે એમ ઓવે એટલે તમારી 70 વખત જરૂર નહીં નીકળો હા તો જરૂર ના હોય ને તો અમે તો હેડ્યા હોયથી હેડો લ્યા હેડો અને વપડો કજા ખાન તમે રખડી થાકો ભમે થાકો અને તોય કામકાજ ના મળે ને તો પછી આ બંકો વાયકણ જ રહેવાનો છે કાયમ માટે પેલી કણ મોસો ઢાળીને બેઠો હશે બંકો આઈ જાજો આના ચરણો તમે હશો ને એટલી ઘણા વાયકણ પગ નહીં મેલા અમે એટલે કોમ તો ઘણું મળી રહેશે ઉવે કોઈ સાપ નહીં મારી અરે ઘરે ઉપર આ તે કોઈ વધો નહીં જે કચ્ચા મજૂરી કરતા હોય ને એને કોમ મળી જ રહે એ હેડજો જોજો લ્યા વખત તો જબ્બર જ્યું તું ડાબડી મુઢા ઉપર પણ મફુજીની થોડી શરમ આવી હતી નકર રોડે ભાગતે ભાગતે એને ભાજી નાખોત હું વાત સાચી છે વાઘુજી તાણી ઓહો તો હેડે બધા પૂછ્યું પૂછ્યું હવે તમને અમાર પર વિશ્વાસ નહીં આવતો એટલે અમે ઘેર જશો તમે વિશ્વાસ નહીં આવતો કને કીધું આવું વળી ઘૂમતાઈ કેમ મેલ્યા હતા તમે ઘૂમતા તો રેક દેખ માટે મેલ્યા તમે એટલા મફુજી તમે અમે પાછું એવું કીધું કે સેન્ટિંગ વાળા ભૂપતજીની ખાસ ઓર રાખજો હું ચિયાદાર તમારી અહીંથી વસ્તુ ચોરી ગયો ભૂપતજી આ વાત મેં કરી જ નહીં આવું મેં કીધું જ નહીં એ ભૂપતજી એમાં કેવું છે ખબર છે આપણે તો બારે શિલારી વેચી મારી ઈટે વેચી મારી રેત વેચી મારી કપસી વેચી મારી રોડે વેચી માર્યા અને ફૂમતાડજી ના મેલ્યા હોત ને તો આપણે ઘરે વેચી મારોત એટલે ફૂમતાડજી મેલ્યા વાભળો મારી વાત દોઢું બોલશો ને એવો મને વિશ્વાસ ના હોય ને તો હું તમને પુના મેલી ના જાઉં તમારા ઉપર તો બધાના ઉપર વિશ્વાસ છે મને કશું ઉના મેલ્યા નહીં ઓએ મારી તો ખાસ ઓર રાખવાનું કીધું છે કે વાઘુજીની ઓર રાખજો ને કિર્યા પીવા જતા રહે એમાં ને એમાં ડાબડી મુઠો પાણી પીવાય મને નતો જવા દેતો પાણી પીવાય ના પાડતા હતા તાણી અલ્યા પાણી પીવાની તો વળી કોઈ ના પાડે આવું કીધું જ નહીં મેં અત્યારે અમન બધાને કેટલું બોલ્યો તાણી ભિખારીઓ વચ્ચે જતા રહો અને ચોય કોમ ના મળે નહીં તો પછી મારા પગ આવીને પકડજો એટલે હું તમને કોમે રાખ્યો અલ્યા પણ અહીંયાનું તમારે જો મગજમાં લેવાનું હતું હું નતો બેઠો અરે શું બેઠો તો કરી રહ્યા ભલા આદમી આ તાનો સણકા કરે છે અમન અરે ઘેરથી ફોન આવે તોય સણકા આવે શું કરવાનું કેજો અમાર મારી વાત મેં કરી જ નહીં મેં તો ખાલી રેક દેખ કરવાનું કીધું છે કે રેક દેખ રાખજો તમે મફુજી હવે અમારે કશું અભળવું નહીં હું કાલે મારી સેન્ટિંગ નો સામાન આવીને ભરી દાયો મારા જે પૈસા બાકી હોય મને આલી દેજો અબજી એવું ના હોય વફળો મારી વાત કે ભૂમતા આકાન હું ગાડી મેલ્યું તમને ગાડી મારા ના પાલવે
મારે કાલ ધાબુ ભરવાનું છે. ના રે તમે યાદ ફૂમતા કાકા રાખ્યા બીજા દાડે બીજા આવો ને આવો મોણો રાખો તો અમારી તો પથારી ફરી જાય. મારે 1250 રૂપિયા લાવો બે દાડા બાપુજી ઓભળો મારી વાત કે ભૂમતો આખો વાકડ મન હોમાં ધચ્યા હતા મેં કીધું રખડે છે એટલે 25 રૂપિયા મજૂરી કરીને મજૂરી મળે યન એટલે મેં રેક દેખ માટે જ રાખ્યા છે. માલિક થઈ ગયો ગળાની સોગન માલિક થઈ ગયો છે કે હવે હું જ માલિક છું. એટલે મફુજી તમને અમારા પર વિશ્વાસ નતો આવતો આ શું કહેતો ખબર છે કે મફુજી હવે વાકણ આવવાના નહીં આજ પછી તમે વિશ્વાની વાત કરો છો આટલા દાડા તમે હુનું જ કામ કરો છો કે કોઈ દાડો મેં તમને પૂછ્યું છે? આ તો અમે વિશ્વાસ તોડ્યો કઈ દાડો તો તો પછી- મોણે રાખવાની શું જરૂર છે કેજો અરે હીરા તો એમ કહેતા હતા કે મફુજી તમને નતા કઈ કહેતા એટલે મને મેલ્યો છે ઓય એવું કીધું એમ તારે ચોકણ છે રે આઈ રહ્યો ઈકણ લે હેડો ઈકણ આવો હેડો હેડો હું ધૂળ કાઢી નાખું યે નહીં. મારે ઈયાના વણા સાલ છે તમારા વણા સાલ છે નહીં. એમ નહીં એ તો અમે આવશે પછી એન વાળા થઈ જાય ને તો પછી હું એમ થાપાયો હો. હા મફુજી મારા કાકાની શોગન ખાઈને કહું છું જો વધ પડતી હીરો બોલશે તો માર્યા વડો ની મેલું હો ના રે પણ આપણે એવું તમારી કરવાનું શરમે હાથ નહીં અડાડ્યો તમારી શરમે નહીં. હું ઠપકો આલી સુખ શાંતિ આપણે એને હેડતા કરી દે ને ભાઈ તમે હેડતા થોય મને નહીં પાલવતું તો આ મારે લો. તમને રાખવાના છે આખી સોસાયટી બચવાની છે સારું એના વગર સાલ છે મારે આ તો રખડતા હતા મેં કીધું 25 રૂપિયા ભાડે જી ભર્યો તો એટલે મેં એના પર દયા કરી હતી અરે. પણ મને જો ખબર હતી કે દયા ડાચડ ને ખાય અરે પણ રખડતું તું એના ઉપરથી તમારે થોડો વિચાર કરાય કે હારો રખડા છે કેમ હા એટલે હવે બંધ થઈ ગઈ ને હવે દોડવા મળ્યું કે અરે આવા છે એનો જવાબ કૂતરા જેવો છે કશો વાંધો નહીં ચિંતા ના કરો હેડો ફટોફટ આવો ઓળખાણ દીધો ને બધો હાઉ તમે તો એક બોલ્યા નહીં યાર બોબડા થઈને ઉભા રે એ કેમ નહીં બોલ્યા એટલે એની વાત છે હાર્યા ને હાર્યા નહીં બોલ્યા યાર. અરે એ તો હું બોલતો તો કે હા તમે બધા વ્યવહારે બોલતા હતા ઓ શેઠ ઓ ભૂમતાજી શેઠ હા આ મફુજી ખરા ખરા તો જે મજૂર તાણ દેખાતા નહીં હવે મફુજી મજૂરની જ વાત તમને મોડીન કરવી છે મારે તમે વળી શું મોડીન વાત કરવી છે મફુજી હા આ મજૂરને તમે કેટલા વર્ષથી રાખતા હતા એમ કહેજો મને 107 વર્ષથી 7 વર્ષથી એમ હા 5 સેકન્ડ ના ચાલી આવ્યા મારા પાસે એટલે ત્યાંમાં દોડે મેલ્યા તમે રસ્તામાં હોમાં તો ચાઈ રહ્યા મને દોડે મેલા નહીં મફુજી હા. બેહો તમે આ બધા હતા ને એક નામે કામ કરવાની દોનત જ નથી પણ 107 વર્ષથી જ કામ કરતા હતા અરે પોલ મારું હતા બધા તમને કહું હું અને મને ના બોલવાનું ભૂલી ગયા છે એટલે શું બોલ્યા કહેજો મન હે પાછા આયા ભિખારીઓ એમ એ બંધ થઈ જા એ ફૂમતે જો તમને પડ્યા હશી બહાર અને હમણાં વાયકણ છે ને માલિક થાતે થાતે હમણાં શાંતિ રાખો ઉવે શાંતિ રાખો ઓય તો પછી કોઈનું નહીં ખમતા આપણે તો હા હા મને ખબર છે વાઘુજી એટલે મજૂર થઈને તમે કોઈનું નહીં ખમત પછી ચો થાવ એટલે મજૂરી કરવા ભૂમતા કાકા મજૂર તારો બા ઓગળો, શાંતિ રાખો એ ભૂમતા હું કાકા માલિક છું એટલે 1-2 કલાક તમને વાકણ નજર રાખવા માટે મેં રાખ્યા એમાં તમે બધા મજૂરોને દોડાઈ મેલ્યા કદાચ તમે પહેલા 5 વર્ષ પહેલા હોત તો કેમ? હે મારી તો આટલી બધી પ્રગતિ ના થઈ હોત કે એક મજૂરને તમે ટકવા ના દીધો હોત કે પણ મફુજી આવન તો ના રાખો કેમ ના રાખવરાય શું કર્યું એને કહેજો આ બધા પોલ મારું છે બેહી રહેવા વધારે તો હોય આ એમણે ધાબા બંધાણા છે એ તો એમણે માટલાકવામાં આવ્યું છે હવે એ તો હવે 6 મહિના થાય તો ખેંચાય અને પછી હાર્યું પદ ભૂમતા કાકા મેં તમને જો આલ્યું તો તમે તો માલિક થઈ ગયા હતા માલિક કેમ બની ગયા હતા તમે કેમ હા મેં ચાર તમને કીધું તું કે તમે મજૂર ઉપર માલિક થઈને હુકુમ કરજો હવે તમે રેક દેખ નું જ કીધું તું મને પણ રેખદેખ તો કેવી હોય કેમ? એને કોઈ પાણી જોવે કોઈ પાવડો જોવે કદાળી જોવે એવી રેખદેખ હોય ઓહો, તો અમે વાયના નોકર છે મારું બેટું જબરિયા તમે અમને પજાલો એ દેખરેખ છે ને ક્યાં ખબર પડે છે હે કે વાકર માટી ખૂટી નહીં શિલારી ખૂટી નહીં કપચી ખૂટી નહીં જે માલ સામાન પટી જાય ને એ બધી દેખરેખ કહેવાય ને એટલે હરીભાઈ ઈરી દેખરેખે વાના ભાગમાં ના આવે વાના ચો મગજ છે એ મગજવાડી તું બંધ થઈ જા મફુજી અમે એવા છે ને નોકર બની રહેવા નહીં માંગતા કોઈના પાસે ચોખ્ખી વાત છે ઓય તો આપણો હુકુમ એટલે આપણો હુકુમ નોકર બને હા તમારી પરિસ્થિતિ કેવી છે ભૂમતા કાકા નોકર જેવી છે તમારી જિંદગીમાં તમે કર્યું છે શું કહો મજૂરી મને તમે શું કહેતા હતા કે તમે રૂપિયા વાળા છો ને અમે ગરીબ છે રૂપિયા વાળું જાણે થવરાય છે આવી રીતના કૂતરા જેવો જવાબ ના રખાય મોટું મન રખાય આ 7 વર્ષથી મારા જોડે કામ કરે છે મેં ખસ એટલું નહીં કીધું પૂછો અને તમે આયા ખાલી 2 કલાક આયા એમાં તમારો કૂતરા જેવો સ્વભાવ વતાડીને બેસી ગયા આવી રીતના પછી આખી જિંદગી રખડે જ જવાના છો કે મજૂરી શું કરતા હતા રે બેહી રહેતા હતા બેહી રહ્યા હતા પેલી ઉભા રહો. પેલી રેત પડી આમાંથી 10 પાવડા 10 દોડીઓ રેત ભરજો તમે કેમ હા ઉપાડજો ધાબામાં નાખજો એ તો જે રીતના નખાતા જે રીતની મજૂરી થાય છે
પેલા પાયામાં ઈંટો પડી છે ફોડજો હેડજો ફોડો હેડો હાલો ભૂલ થઈ આવા વિચારો રાખો તો ભલા આદમી હલકા હાવ કે ભૂલ થઈ ગઈ હવે બીજું શું જાણી હા? હા આ તો સારું કર્યું કે તાજામાં ભૂલ થઈ જઈ નકર તમે તો જેટલું મારે નુકસાન કરીને હેઠું મેલો આ સોસાયટીને તો લોક વાજી દો જ કી હવે એમાં ચો હવે તમારે ઢળી ગયું છે એમ તો કાકા તમારા ઉપર મેં જીવ બાળ્યો તો ને દયા કરી હતી કીધું આ રખડે છે ને એટલે 25 રૂપિયા ભાડે અને વાન પગાર ઉપર રાખું કોઈ ચિંતા નહીં જીવ બાળવાની બંકા ઉપર કોઈ ચિંતા નહીં હં આ બંકો રખડી ખાતો નહીં હં ઉવે અને આવન તો હું આજે નહીં ગણવાનો કાલે નહીં ગણવાનો અલ્યા આવા એટલે અલ્યા હે આવા એટલે કેવા છે જગા કોઈ ફરક પડે એવો નહીં ઉવે એટલે તમે જેવી રીતના રખડતા હતા ને એવી રીતના રખડી ખો તમારું કોમ વૈકણ નહીં કચ્છો વધો નહીં બાકી આ બંકાનું ટોચર તો જે ખમી કે ને એ રોજ ખમી કે આ ભિખારીઓનો કોમ નહીં શાંતિ રાખો ના મરવરાય શાંતિ રાખો હું તો આખા ભિખારીની વાત કરો છો હમણાં તાકો મારા હમું તમે ભિખારી કહો છો મેં હજુ સુધી એને મજૂર નહીં કીધા એટલે હરીજી ભૂપતજી એ રીતના કઈ બોલાવું છું હું તેમનું મૂર્ખા છો મૂર્ખા તો તમે છો મજૂર ને મજૂર જ કહેવાય ના કેવરાય એ મફુજી તમે ખોટું ભાષણ આલો છો અને કોઈ ફરક નહીં પડે અને વચ્ચે તગડી મેળો હા મફુજી આ પથ્થર છે ઓના પે પાણી ના રેડાય આવી વાત સાચી એક બીજી વાત કહું કે કોઈ દાડો હોકડા નેળિયા મને હોમાં ના મળતા નકર બધોય પાવર ઉતરી જાય હોય એ સોકડી શેરીઓ મળ્યા વાગુજી અલ્યા વાર રાખજો હો હા ના કે તમે વર રાખજો એમ કહું છું પછી શું કરવું હવે મારે હોય કાઢો હોય કોઈ ના આપે મને હવે જીવ બળે છે મફુજી વચ્ચે દવા દો કે વચ્ચે દવા દો કે ગમે એટલા મન મારશો ની તો જો એક તો ડાયલોગ આપણો છે મર્દ કો કભી દર્દ નહીં હોતા નહીં મારવા ભૂમતા આકા સુખ શાંતિ તમારા ઘર ભેળા થઈ જો અને ભૂલે ચૂકે મારા જેઠે કે મારી સોસાયટીમાં જો નજરે તમે ના પડતા ભલા થાય અરે ની પડું બરાબર પણ આ મજૂરોને હાચવજો હા એ તો હું હાચવી લેયો મફુજી ચોથી વન તમે વેકન લાયા હતા હવે આ તો શીખર ભમી ગયું છે શું હાવખે આવા તો નતા અરે મને લાગે છે કે ભમી ગયું છે અરે ભમી ગયું હોય કે ના ભમી ગયું હોય મફુજી પણ આરે મોણા ફેરથી વેકણ ના બોજો હો આ વાયકણ નહીં લાવું પણ આ પૈસાનો વિચાર કરે છે એટલે સટકી ગયું છે મગજ હોય હા તે મગજ જતું જ રાખ મફુજી એના ક્ષેત્રમાં મજૂર કામ કરવા આવતા છે તો મજૂરોને આવું ને આવું ટોર્ચર કરે પછી મજૂરોની હાય લાગે તો મગજ ભમી જ જાય કે આ એ હાઈ લીધેલી જ નાણા છે ને તાણી હવે અભળો મારી વાત કે એની વાતમાં આપણે દાદુ ઉતરવું નહીં આપણે જે કોમ ચાલુ હતું હીરે કોમ ચાલુ કરી દો એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમન મજા થઈ જાય લો હળ હા મારું 500 પાટણ હા